નમસ્તે બાળ મિત્રો, આજે આપણે તારીખ 28/9/2024ના રોજ લેવાયેલ વિષય ગણિત ધોરણ 4 પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 માગ્યા મુજબ જવાબ આપો. પહેલું છે, એક શાળાના ધોરણ 1 થી 5ના બાળકોની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં બાળકોની સંખ્યા પહેલા ધોરણમાં 25, બીજા ધોરણમાં 20, ત્રીજા ધોરણમાં 30, ચોથા ધોરણમાં 42 અને પાંચમા ધોરણમાં 43 છે. પહેલું છે, ધોરણ 1 થી 5ના કુલ કેટલા બાળકો થાય? તો અહીં 1 થી 5 ધોરણના બાળકોનો સરવાળો કરશું તો 160 થશે, એટલે કે કુલ 160 બાળકો થાય. બીજું, જો તમામ બાળકોને 2 ચોકલેટ આપવી હોય તો કુલ કેટલી ચોકલેટ જોઈએ? તો અહીં 160 અને 2નો ગુણાકાર કરશું તો જવાબ આવશે 3200, એટલે કે કુલ 3200 ચોકલેટ જોઈએ. ત્રીજું, ધોરણ 4ના બધા બાળકોની સરખે ભાગે 6 ટીમ બનાવવાની હોય તો એક ટીમમાં કેટલા બાળકો આવે? તો અહીં 42ને 6 વડે ભાગીએ તો 7, એટલે કે કુલ 7 બાળકો આવે એક ટીમમાં. ધોરણ 5ના બધા બાળકોને 3 પેન આપવાની હોય તો કુલ કેટલી પેન જોઈએ? તો અહીં 43ને 3 વડે ગુણવાના છે તો તેનો જવાબ આવશે 129, એટલે કે 3 પેન આપવાની હોય તો કુલ 129 પેન જોઈએ. વિભાગ બીજો છે, નીચે કોષ્ટકમાં એક હોટલનું મેનુ આપેલું છે, તેના પરથી પ્રશ્નનો જવાબ આપો. તો અહીં પહેલો પ્રશ્ન જોઈએ તો મનન એક ચા અને એક સેન્ડવિચનો ઓર્ડર આપે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીં એક ચા 10 રૂપિયાની અને સેન્ડવિચ 60 રૂપિયાની છે તો કુલ 70 રૂપિયા ચૂકવવા પડે. હિતેશભાઈ 4 સેન્ડવિચનો ઓર્ડર કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીં એક સેન્ડવિચના 60 રૂપિયા હોય તો 4 સેન્ડવિચના કેટલા? એટલે કે 60 અને 4નો ગુણાકાર કરશું તો 240 રૂપિયા આવશે, એટલે કે હિતેશભાઈને 240 રૂપિયા ચૂકવવા પડે. ત્રીજું, મારી પાસે 200 રૂપિયા હોય તો કેટલા જ્યુસ લઈ શકાય? તો અહીં એક જ્યુસ 40 રૂપિયાનું હોય તો 200 રૂપિયામાં કેટલા જ્યુસ આવશે? તો 200 ભાગ્યા 40 કરશું એટલે કે 5 જ્યુસ લઈ શકાય. ચોથું, રેખાબેન એક પિઝા અને એક જ્યુસનો ઓર્ડર કરે છે. જો તે દુકાનદારને 200 રૂપિયા આપે તો તેને પરત કેટલા રૂપિયાના લેવાના થાય? તો એક પિઝા 125 પ્લસ 40 રૂપિયાનું જ્યુસ એટલે કે 165 રૂપિયા થાય. તો દુકાનદાર 200માંથી 165 રૂપિયા લઈ અને 35 રૂપિયા પરત આપે, એટલે કે રેખાબેનને દુકાનદાર પાસેથી 35 રૂપિયા લેવાના થાય. વિભાગ 3, અહીં 1 થી 5ના પ્રવાસમાં જતા બાળકોની વિગત આપેલી છે. તો તેમાં પહેલો પ્રશ્ન છે, કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે? તો પહેલા ધોરણના 35, બીજા ધોરણના 30, ત્રીજા ધોરણના 37, ચોથા ધોરણના 40 અને પાંચમા ધોરણના 43, તો કુલ 185 બાળકો પ્રવાસમાં જવાના છે. જો એક બસમાં 50 બાળકો સમાય તો બધા બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસ જોઈશે? તો તેમાં એક બસમાં 50 બાળકો સમાય. અહીં કુલ 185 બાળકો છે તો જો 3 બસ હોય તો ખાલી 150 બાળકો જ સમાય, પરંતુ જો 4 બસ હોય તો 185 બાળકો બસો સમાય, એટલે કે 185 સમાઈ જાય. જો ધોરણ 5ના બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકોને સીટ નહીં મળે? તો અહીં ધોરણ 5માં કુલ 43 બાળકો જ છે અને સીટ 50 છે, એટલે કે બધા જ બાળકોને સીટ મળી જશે. ચોથું, ધોરણ 4ના બાળકોને 2 બસમાં સરખા ભાગે વહેંચીએ તો દરેક બસમાં કેટલા બાળકો સમાય? તો અહીં 40ને 2 વડે ભાગશું તો 20, એટલે કે એક બસમાં 20 બાળકો સમાય. અહીં દુકાનમાં મળતી વસ્તુના ભાવ આપેલ છે, તેના આધારે જવાબ લખવાના છે. તો પહેલું છે, દીપક એક દફતર અને એક કંપાસ ખરીદે તો અહીં એક દફતર 250 રૂપિયાનું છે અને કંપાસ 60 રૂપિયાનો, એટલે કે બંને થઈ અને કુલ 310 રૂપિયા ચૂકવવાના થાય. બીજું, 100 રૂપિયાની કેટલી પેન્સિલ આવે? એક પેન્સિલના 5 રૂપિયા હોય તો 100 પેન્સિલના કેટલા થાય? એટલે કે 100ને વડે 5 વડે ભાગશું તો 20 રૂપિયા થશે, એટલે કે 100 રૂપિયાની 20 પેન્સિલ આવશે. ત્યારબાદ ત્રીજું છે, જો હું
5 નોટબુકની ખરીદી કરું તો મારે કેટલા રૂપિયા ચૂકવવાના થાય? તો અહીં એક નોટબુકના 30 રૂપિયા હોય તો તેને 5 વડે ગુણાકાર કરશો તો 150 રૂપિયા, એટલે કે મારે કુલ 150 રૂપિયા ચૂકવવાના થાય. ચોથું, નિશાએ 3 પેનની ખરીદી કરી અને 100 રૂપિયા દુકાનદારને આપ્યા તો કેટલા રૂપિયા પરત મળે? તો અહીં એક પેનના 10 રૂપિયા હોય તો તેને 3 વડે ગુણશું તો 30 રૂપિયા થશે. આમ નિશાને 30 રૂપિયા આપવાના થાય તો દુકાનદાર 100 રૂપિયામાંથી 30 રૂપિયા લઈ 70 રૂપિયા પરત આપશે નિશાને. પાંચમો વિભાગ છે. એક સર્વેમાં શાળાના બાળકોની મનગમતી રમતની યાદી આપેલી છે. તો અહીં ક્રિકેટ 55 બાળકોને ગમે છે, ખોખો 36 બાળકોને, કેરમ 20 બાળકોને, કબડ્ડી 30 બાળકોને, વોલીબોલ 32 બાળકોને ગમે છે. તો પહેલો પ્રશ્ન જોઈએ તો કુલ કેટલા બાળકોએ સર્વેમાં ભાગ લીધો છે? તો તેમાં કુલ 55 + 36 + 20 + 30 + 32 એટલે કે 173 બાળકોએ સર્વેમાં ભાગ લીધો છે. બીજું છે, જો ક્રિકેટની એક ટીમમાં 11 બાળકો હોય તો કેટલી ટીમ બનાવી શકાય? તો અહીં ક્રિકેટ ગમતી હોય એવા 55 બાળકો છે તો 11 બાળકોની ટીમ બનાવીએ તો કુલ 5 ટીમ બનાવી શકાય. જો કબડ્ડીની એક ટીમમાં 7 બાળકો હોય અને 4 ટીમ બનાવીએ તો કેટલા બાળકો વધે? તો 7 બાળકો અને 4 ટીમ એટલે કે 28 બાળકો થાય. અને કુલ કબડ્ડી ગમતી હોય એવા 30 બાળકો છે તો 30માંથી 28 બાદ કરશો એટલે કે 2 બાળકો વધશે. ચોથું, જો એક કેરમ પર 4 બાળકો રમી શકે તો એક સાથે કેરમ રમવા કેટલા કેરમ બોર્ડ જોઈએ? તો અહીં કેરમ ગમતી હોય તેવા 20 બાળકો છે તો 20ને 4 વડે ભાગશો એટલે કે 5 કેરમ બોર્ડ જોઈશે. પ્રશ્ન 1બ, નીચેના દાખલા ગણો. તેમાં છે, એક દૂધના કેનમાં 1200 મિલી દૂધ ભરેલું છે. આ દૂધને 4 નાના વાસણમાં એકસરખી રીતે ભરવાનું છે તો દરેક વાસણમાં કુલ કેટલું દૂધ આવશે? તો અહીં 1200ને 4 વડે ભાગવાના છે. તમે સાદી રીતે 1200 ભાગ્યા 4 કરીને ભાગાકાર કરી શકો. તો આમ દરેક વાસણમાં 300 મિલી દૂધ આવશે. બીજું, એક બસ કલાકમાં 400 કિલોમીટર અંતર કાપે છે તો અહીં 400 અને 4નો ગુણાકાર થશે એટલે કે 1600 કિમી અંતર કાપશે. ત્રીજું, એક ટ્રેન 6 કલાકમાં 480 કિમીનું અંતર કાપે તો ટ્રેન દરેક કલાકે કેટલું અંતર કાપે? તો અહીં 480ને 6 વડે ભાગશું તો 80 આવશે એટલે કે ટ્રેન 1 કલાકમાં 80 કિમી અંતર કાપશે. ચોથું, એક જગમાં 1000 મિલી પાણી ભરેલ છે. આ પાણીને 4 નાના જગમાં એકસરખી રીતે ભરવાનું છે તો દરેક જગમાં કુલ કેટલું પાણી આવશે? તો અહીં 1000ને આપણે 4 વડે ભાગશું એટલે કે 250. તો આમ દરેક જગમાં 250 મિલી પાણી આવશે. આ રીતે અહીં પાંચમો દાખલો જે ગણેલો છે એ રીતે બધા જ દાખલા ગણી શકાય. એક કાર 5 કલાકમાં 400 કિમીનું અંતર કાપે તો દરેક કલાકે કેટલું કાપે? તો અહીં 450ને 5 વડે ભાગશું એટલે કે 90 કિમી અંતર કાપે છે. પ્રશ્ન 2અ, નીચે આપેલ ઘડિયાળનો સાચો સમય લખો. તો અહીં ઘડિયાળના કાંટા છે. નાનો કાંટો 6ની આસપાસ છે અને મોટો 10 ઉપર એટલે કે 5 ને 50. બીજામાં 1 20, ત્રીજામાં 7 ને 10, ચોથામાં 9 30, પાંચમામાં 12 ને 30, છઠ્ઠામાં 2, સાતમામાં 12 15, આઠમામાં 3 45, નવમામાં 3 30 અને દસમામાં 8 ને 5. બ છે, નીચે આપેલ સમય ઘડિયાળમાં દર્શાવો. તો અહીં 3 ને 20 એટલે કે 3થી થોડોક આગળ અને મોટો કાંટો 4 ઉપર આવશે. બીજામાં 6 ને 15 એટલે કે નાનો કાંટો 6થી થોડોક આગળ અને મોટો કાંટો 3 ઉપર. ત્રીજામાં 5 45 એટલે કે નાનો કાંટો 6થી થોડો આગળ, 5 6ની વચ્ચે અને મોટો કાંટો 9 ઉપર આવશે. ચોથું છે 9 50 એટલે કે નાનો કાંટો 9 અને 10ની વચ્ચે અને મોટો કાંટો 10 ઉપર આવશે. ત્યારબાદ 10 અને 10 એટલે કે નાનો કાંટો 10થી થોડોક આગળ અને મોટો કાંટો 2 ઉપર આવશે. છઠ્ઠું, તેમાં 2 અને 40 એટલે કે નાનો કાંટો 2 અને 3ની વચ્ચે, 3થી થોડો ઉપર અને મોટો કાંટો 8 ઉપર આવશે. સાતમાં 8 30 એટલે કે નાનો કાંટો 8 અને 9ની વચ્ચે અને મોટો કાંટો 6 ઉપર આવશે.
8મામાં 7 15 એટલે કે નાનો કાંટો 7થી થોડોક આગળ 8 બાજુ અને મોટો કાંટો 3 ઉપર આવશે. 9મામાં 9 એટલે કે નાનો કાંટો 9 ઉપર અને મોટો કાંટો 12 ઉપર આવશે. 10મામાં 10 ને 10 એટલે કે નાનો કાંટો 10 અને 11 વચ્ચે થોડોક 10થી આગળ અને મોટો કાંટો 2 ઉપર આવશે. પ્રશ્ન 3, નીચે આપેલ કોષ્ટક જુઓ અને પૂર્ણ કરો. તો અહીં આ પ્રમાણે કોષ્ટક કરવાનું છે. અહીં ઘડિયાળનો સમય આ બાજુ 6:30 છે, આ બાજુ 6:30 કલાક છે. અહીં 8 PM તો અહીં 20 કલાક છે. ત્યારબાદ 11:15 PM છે તો 23-15 કલાક થશે. 4 કલાક આ બાજુ છે તો આ બાજુ 4 PM. આ રીતે પોઝ કરી અને તમે લખી શકો સમય. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન 4, માંગ્યા મુજબ જવાબ લખો. તેમાં પહેલું છે, કપ સિરપ બોટલની ઉત્પાદન તારીખ 13/4/2017, સમાપ્તિ તારીખ 13/4/2019 છે. તો 2018માં ઉપયોગમાં લઈ શકાય? તો કે હા. જવાબ આવશે હા, કારણ કે સમાપ્ત 2019માં થાય છે એટલા માટે 2018માં લઈ શકાય. બીજું, જાન્યુઆરી 10 થી ફેબ્રુઆરી 5 આપેલી તારીખ વચ્ચે કેટલા દિવસ થાય? તો તેમાં 25 દિવસ થશે. ત્રીજું, તારીખને અંકમાં લખો. તો અહીં 12/3/2008 લખી શકાય. ચોથું, તારીખને શબ્દોમાં લખો. તો અહીં 10 ઓક્ટોબર 2001. પાંચમું, 3:30 AM થી 4:10 AM 40 મિનિટ થશે. વિભાગ 2, પેલું છે, દવા બોટલની ઉત્પાદન તારીખ 20/5/2020, સમાપ્તિ તારીખ 20/5/2022 છે. તો જાન્યુઆરી 2022માં લઈ શકાય? તો જવાબ આવશે હા, કારણ કે 5મા મહિનામાં પૂરું થાય છે. તો જાન્યુઆરી એટલે પહેલો મહિનો, એટલે પહેલા મહિનામાં લઈ શકાય. બીજું છે, 15 માર્ચથી 29 એપ્રિલ વચ્ચે કેટલા દિવસ થાય? તો તેમાં આવશે 43 દિવસ. ત્રીજું, તારીખને અંકમાં લખો. તો 10 જૂન 2012, તો 10/6/2012 અને તારીખને શબ્દોમાં 15/9/2013, તો 15 સપ્ટેમ્બર 2013. પાંચમું, 4:30 PM થી 5:20 PM કુલ 50 મિનિટ થશે. વિભાગ 3, ચોકલેટના પેકેટની ઉત્પાદન તારીખ 2/4/2021, સમાપ્તિ તારીખ 2/4/2022 છે. તો જૂન 2022માં તે ના લઈ શકાય, કારણ કે એપ્રિલમાં પૂરું થઈ જાય. ચોથા મહિનામાં પૂરું થાય તો છઠ્ઠા મહિનામાં તેને ઉપયોગમાં લઈ શકાય નહીં. બીજું છે, જુલાઈ 12 થી ઓગસ્ટ 10 આપેલી તારીખ વચ્ચે 28 દિવસ થશે. ત્રીજું, તારીખને અંકમાં લખો. તો 14 જુલાઈ 2016 ને 14/7/2016 લખશું અને શબ્દોમાં લખવાના 24/11/2023 ને 24 નવેમ્બર 2023 થશે. પાંચમું, 7:15 AM થી 8:05 AM કેટલી મિનિટ થાય? તો તેમાં આવશે 50 મિનિટ. વિભાગ 4, બિસ્કિટના પેકેટની ઉત્પાદન તારીખ 5/2/2015 અને સમાપ્તિ તારીખ 5/7/2016 છે. તો જાન્યુઆરી 2015માં તે ઉપયોગમાં લઈ શકાય? તો જવાબ આવશે ના. અહીં ઉત્પાદન તારીખ જ બીજા મહિનામાં છે, એટલે કે જાન્યુઆરીમાં તો હોય જ નહીં. બીજું છે, નવેમ્બર 25 થી ડિસેમ્બર 10 આપેલી તારીખ વચ્ચે કુલ 14 દિવસ થાય. ત્રીજું, તારીખને અંકમાં લખો. 15 સપ્ટેમ્બર 2022, તો 15/9/2022 થશે. તારીખને શબ્દોમાં 13/4/2020 હોય તો 13 એપ્રિલ 2020 થશે. પાંચમું, 9:20 PM થી 10:05 PM કેટલી મિનિટ થાય? 45 મિનિટ. મીઠાઈના પેકેટની ઉત્પાદન તારીખ 10/7/2022 અને સમાપ્તિ તારીખ 10/10/2022 છે. તો ઓગસ્ટ એટલે કે 8મા મહિનામાં તેને ઉપયોગમાં લઈ શકાય. હા આવશે જવાબ. બીજું, એપ્રિલ 15 થી મે 12 વચ્ચે 26 દિવસ થશે. ત્રીજું,
તારીખને અંકમાં લખશું તો 26 જુલાઈ એટલે કે 26/7/2021 આવશે. શબ્દોમાં લખીએ 28/10 તો 28 ઓક્ટોબર 2009 થશે. પાંચમું 1:05 AM થી 2:20 AM કેટલી મિનિટ થશે? 75 મિનિટ એટલે કે 1 કલાક અને 15 મિનિટ. પ્રશ્ન 5 છે, નીચે આપેલ નકશાની વિગત પરથી પ્રશ્નના જવાબ આપો. અહીં પહેલો જ પ્રશ્ન છે, ધોરણ 5 અને 3ની વચ્ચે કયું ધોરણ છે? તો તેમાં આવશે ધોરણ 4. પ્રાર્થના સભાથી દૂર શું છે? તો આચાર્ય ઓફિસ કે સ્ટાફ રૂમ? તો તેમાં સ્ટાફ રૂમ આવશે. ગેટ બીથી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે? જમણી બાજુ. રમતના મેદાનની નજીક શું છે? સ્પોર્ટ્સ રૂમ. પાંચમું ધોરણ 2ની બાજુમાં શું છે? સ્ટાફ રૂમ કે પ્રાર્થના રૂમ? તો તેમાં આવશે પ્રાર્થના રૂમ. બીજું છે વિભાગ, તેમાં પેલું છે, શાળાના બાળકો મનોજભાઈની દુકાને જવા કઈ દિશામાં જશે? દક્ષિણ દિશામાં. બગીચો અને શાળાની વચ્ચે શું આવેલું છે? આંગણવાડી. ત્રીજું, પંચાયત ઓફિસથી મંદિર તરફ જવા કઈ દિશામાં જવું પડશે? ઉત્તર દિશામાં. ચોથું, બસ સ્ટેશનની દક્ષિણ દિશામાં શું આવેલું છે? આંગણવાડી કે તળાવ? તો તેમાં આવશે તળાવ. પાંચમું, મંદિરે શાળાની કઈ દિશામાં આવેલું છે? પશ્ચિમ દિશામાં. વિભાગ ત્રીજો, તેમાં પેલું છે, તારા ઘરેથી બેંક સુધી પહોંચી ત્યાંથી જમણી બાજુએ વળીને નદી પરના પુલ પરથી પસાર થઈ ડાબી બાજુએ બગીચા પાસે આવી છે. ત્યાંથી જમણી બાજુએ ચાલીને 3 રસ્તાથી જમણી બાજુએ ચાલીને આગળ જમણી બાજુએ મારું ઘર દેખાશે. ત્યારબાદ પેલું છે, દૂધ પાર્લર પાસે કયો ગેટ છે? તેમાં હશે ગેટ બી. ગેટ ડીથી પ્રવેશ કરો તો તમારી ડાબી બાજુએ શું શું આવેલું હશે? રમવાનું મેદાન. ગેટ એની સામે કયો ગેટ આવેલો છે? ગેટ સી. મીરાના ઘર અને શાક માર્કેટની વચ્ચે કયો ગેટ છે? ગેટ ડી. બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડશે? ગેટ સી. પાંચમો વિભાગ છે, તેમાં પેલું છે, ગેટ એથી નજીક શું છે? પ્રાર્થના ખંડ અને ખોખોનું મેદાન. બીજું, ધોરણ 1 અને ધોરણ 5ની વચ્ચે કયું ધોરણ આવેલું છે? ધોરણ 3. ધોરણ 5થી ઉત્તર દિશા તરફ કયું ધોરણ આવેલું છે? ધોરણ 3. ગેટ બીથી બગીચા તરફ જતા પ્રાર્થના ખંડ કઈ બાજુએ આવે છે? ડાબી. ખોખોના મેદાન અને બગીચો વચ્ચે કયું મેદાન છે? તો ક્રિકેટનું મેદાન. તો આ સાથે અહીં પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને આ સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ.